હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધી ન્યૂ એપિસોડ. તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો મસ્ત ઉઠી ગયા છીએ. તો અત્યારે થોડું મોડું થઈ ગયું છે ઉઠવામાં. 10 વાગી ગયા હતા ઉઠતા અને પછી હવે પોણા 11 થઈ ગયા છે. અને અત્યારે છે ને મારું એવો પ્લાન છે કે એક આપણે પાર્સલ જે છે ને એક મહિનાનું આવેલું પડ્યું છે, તો એ આપણે અનબોક્સિંગ કરવાનો એક પ્લાન છે અત્યારે. અને પછી આપણે જોઈએ. તો ગાઈઝ આ છે ને જો આ કેટલા દિવસનું આવેલું પડ્યું છે, તો આપણે હજુ અનબોક્સિંગ કર્યું નથી. અને આજે ઓલરેડી અમારી પાર્ટીની જે છે ને રજા છે, તો પાર્ટી અત્યારે છે ને અશક્તિમાં હતી કે ભાઈ મને અશક્તિ આવે છે, ચક્કર આવે છે, હું શું કરું. તો હવે જે છે અમારું જે છે ને રામબાણ આ છે પીનટ બટર ચોકલેટ. તો આપણે એને ખવડાવતા નથી, તો એ પીનટ બટર ખાતી રહે છે ચોકલેટ વાળું. એવું છે ભાઈ? ના હો, મારે નથી ખાવું. આપણે ગુડી અમે તો તરીને ખાઈ જ લેવી, જ્યાં ખાવા બેસું ને ત્યારે. એની અંદર છે ને એની જ વસ્તુ છે, આપણી વસ્તુ છે નહીં, એટલે આપણે એટલું બધું આમ એવું નથી થતું કે ચાલો એવું છે. ભાઈ તારે કરવાનું છે આ જો પાછા લેવા જશો. એની જે પેલી આવે ને કટર આવે ને, કટર સવારની લઈને ફરે છે કે ક્યારે કરવાનું, ક્યારે અનબોક્સિંગ કરવાનું. ચાલો ને ભગીરથને મળેલું છે. અનબોક્સિંગ કરવું છે ભાઈ બે તમારે? તો ભણ્યા છે આમાં તો હવે રહેવા દો. એ ગુડી જો વાગ્યું ને, જો ના વાગ્યું ઓલો આપણે કહેવાય છે ને, જો પડે ને તો પડ્યા પર ફાટો મૂકે જે રીતના. જો વાગે ને તો વાગે ઉપર મારીશ તને જલ્દી. ઓહો ધૂમધર અંદર ધર ન ધીંદર ધૂમધર અંદર ધર અંદર ધૂમધર અંદર ધર અંદર અંદર. તો ગાઈઝ આ છે ફોટો ફ્રેમ. ફોટો ચૂઝ નથી કર્યો હજુ કે કયા ફોટા ફોટા હા, એ લગાવવાના. હજુ મેં ચૂઝ નથી કર્યા. નાની નાની આવી છે ને બધી ફ્રેમો. ના છે મોટી, આમ સાઈઝ વાઇઝ ગોઠવેલી છે. ઓ માય ગોડ, એવું છે. આવી રીતે લગાવવાની જો. જો આને તો પાછું લગાવવાનું કરી જ ને, એ બી ખબર છે. સો ગાઈસ, તમે આમાં કહીશો કે એડવાઇસ આપવા માંગતા હોય તો તમે આપી શકો છો. અમે આવી રીતે, અમે નહીં, હું આવી રીતે વિચારું છું. See, આપણે છે ને કહું હવે કઈ રીતે કરશું ખબર છે? આપણા ફર્સ્ટ ફોટો થી લઈને અત્યાર સુધીના જે ફોટા હોય ને એ આની અંદર સેટ કરશું. મમ્મી પપ્પાનો બી એક ફોટો આમાં રાખવાનો છે આપણે, આપણી જોડે જે મસ્ત પાડેલો હોય ને. ઓકે, આ નાની વાળી ફ્રેમ છે ને એમાં આપણે પેલો આપણો ફોટો નથી, જે આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા એનો ફોટો છે એમાં. તારે તો નકરી આવીને એવી વાત હોય. નહીં રાખવું, નથી રાખવું. ના રાખવું હોય તો પહેલા કહી દો, તો પછી મને એ પ્રમાણે ખબર પડે. નથી રાખો. રાખવાનો. હવે આપણે એક દિવસ ટાઈમ લઈને આના માટે ફોટોસ ડિસાઈડ કરી લેવા પડશે પેન ડ્રાઈવ માંથી. મહેરબાની કરજો પ્લીઝ. કઈ વાત આવે છે? લાઈટ જ્યાં ના આવે ને ત્યાં આપણને મજો ન આવે. ઓ મજો. તો આપણે ફાઇનલી ગાઈઝ અત્યારે હવે આને એની રીતે રહેવા દઈએ અને આપણે છે ને હવે મસ્ત નહીં લઈએ અને તો ફ્રેશ જો થઈ આટલું જઈએ. થશે આપણો. એવું છે ભાઈ. તો ઓકે ગાઈઝ, તો અમે અત્યારે છે ને ચાલુ વરસાદે જઈ રહ્યા છીએ શૂટ કરવા. ભગીરથનું એક શું કહેવાય ગાડીનું શૂટ છે આપણું. હા, કે જેમાં વરસાદ હોવો પડે, ભગીરથ હોવો પડે અને ગાડી હોવી પડે. હું નહીં હા. હોય તો ચાલશે. તો એવું છે ના, તું એઝ અ કેમેરામેન હોઈ શકે ને. તો કંઈક જો આ નવું શર્ટ લાવ્યા છીએ આપણે, થોડુંક યુનિક લાગે છે. તમને એવું લાગતું હશે કે આ થોડું કોમ્બિનેશન નથી, હસતો હતો તો. બટ અમે કોમ્બિનેશન નથી ને એટલા માટે જ પહેર્યું છે. યુનિક. ચલો છત્રી બી લઈ લીધી છે કેમ કે વરસાદ છે ને ફૂલ આવે છે. આપણી 100 બેબી ક્યાં ગઈ? તો પતા નહીં હતો કે અમે ગાડી ક્યાં મૂકી છે. તો આમે હવે છે ને આ પાર્કિંગ વાળાએ ગાડી લાવી નાખી છે, તો હવે અમારે અહીંયા અમે જેનું પાર્કિંગ લઈએ છીએ ને એને ગાડી આવી જાય છે. કમ્પ્લીટ થઈ ગયું, હવે આપણું શોર્ટ થઈ ગયું. કેમ? હવે ત્યાં જ આપણે રાખીશું. હા, તો પણ આ વેન્યુ વાળાને કેવું પડશે ને કે હા, તો અમે કહી દઈએ ને આવી ત્યારે. ચલો ગાઈસ, ફાઇનલી સારું ચલો. ગાઈસ વરસાદ ભાઈ જે વરસાદ છે ને અત્યારે, અને પાણી બધે ભરી રહ્યું છે. અને ગુડી તું પેલું કરી દે, ટી ક્યારનું થાય છે. કાલ અમદાવાદ હતો ને એવો જ વરસાદ ચાલુ થયો. હા, ગજબનો વરસાદ. પણ આપણે તો આવવામાં ફરવાની મજા નથી આવતી. તને નહીં આવતી ગુડી? અરે યાર, મને આજ મજા નથી, એટલે મને મજા નથી આવતી.
મજા નહીં. આને તો અમુક વખત એવું થાય ને કે એક મેડ રાખી લેવી ખવડાવવા વાળી, કે ભાઈ દરરોજ એ અમને રાંધી દે અને અમે લોકો મતલબ એ રીતના ખાઈએ. કેમ કે રાંધવા જ આવી તો અમારે મેળ આવે એમ નથી, અને ખાવાનું મને અડધો કલાકે જોવે. આ જો 2-3 કલાક ભૂખી રહી જાય ને એ રહી જાય ને તેને ખબર ના પડે કે હું ભૂખી છું એટલે મને આવું થાય છે. એ પાણી તો જો ભર્યું બધું ગાઈઝ, જો બધું આ લીલા હોટલે છીએ અમે લોકો, બટ બહુ પાણી ભર્યું છે બધે. તો અમે લોકો અત્યારે જઈએ છીએ ગચાના ગાર્ડનમાં. તો ગાર્ડનમાં તો નથી જવાનું, પણ એનું એક સારું લોકેશન છે. હા, રસ્તામાં જવાનું છે. તો આપણે થોડું ગાડીનું શૂટ કરવું છે અને આપણું બી થોડું ઘણું કરવું છે. તો ચાલુ વરસાદે કેવી રીતના થશે ને એ એક મોટો પ્રશ્ન છે. તો ત્યાં જઈને અમે લોકો વિચારીશું. એટલે આપણે છત્રી તો લઈ લીધી છે, બટ તો બી મકાઈ ખાવી છે? અત્યારે કઈ મકાઈ ખાવાની નથી. તો કઈ અત્યારે અમે લોકો ગચાના ગાર્ડને આવી ગયા છીએ અને ક્યારના છેલ્લા અડધો કલાકથી અમે લોકો શૂટ કરીએ છીએ. તો બે રીલ શૂટ કરી છે અને એક કરી છે. હોપ કે તમને ગમી હશે. તો કઈ અત્યારે છે એટમોસ્ફિયર એટલું બહુ મસ્ત થયું છે ને, વરસાદ આવતો નથી અને વરસાદનું વાતાવરણ થયું છે અને કઈ જ તડકો બડકો નથી અને એવી મજા આવે છે ને. બધી ચારે બાજુ લીલુંછમ છે બધું. શું થયું? આજે બધું વાસી ગયું. વરસાદ ગાઈઝ એટલો બધો આવે છે ને, અમે જેવા પહોંચ્યા ને એવો તરત વરસાદ ચાલુ થઈ ગયો. અને જ્યારે જરૂર હતી ત્યારે વરસાદની ત્યારે ના આવ્યો. જ્યારે અમે સ્પેશિયલ આનું શૂટ કરવા ગયા હતા ત્યારે એટલો બધો વરસાદ ના પડ્યો. હા, તો પણ બંધ કરવાનું ખબર નથી પડી તને ભાઈ. ને બાપા ખાવાનું કરો ખાટા ભેગા કરો અમને યાર. સમજો છી ગતું થયું. તો ગાઈઝ અત્યારે અમે લોકો મસ્ત શૂટ કરીને આવી ગયા છીએ અને ભાઈ હવે આપણે છે ને અત્યારે થોડુંક એડિટિંગ કરશું અને એડિટિંગ પછી ખાવું છે અને ખાઈ અને શૂટ કરીએ. અને ખાવામાં અમારે ગુડીએ શું બનાવ્યું છે ખબર જ નહીં શું બને. જો હવે બને છે બની ગયું છે બટેકાની સબ્જી અને કચુંબર છે. જો કેવું કચુંબર. અને રોટી. ચલો એવું છે ભાઈ. Later that same evening. સો ગાઈઝ ફાઇનલી અત્યારે અમે લોકોએ શૂટિંગ કરી લીધું છે. તો 5 વાગ્યાને અમે લોકો શૂટ કરીએ છીએ કે અત્યાર સુધી ચાલુ હતું અમારું અને વાગે છે અત્યારે 7:30 થવા આવ્યા છે. અને અમારે આ બધું જો હું તમને જે ડિજિટેકનું કહેતો હતો ને કે આ ડિજિટેકની સેલ્ફી સ્ટિક છે, બટ એટલી ભંગારાઈ છે ને લવાય જ નહીં. અમારા મોબાઈલનો વેઇટ જ આનાથી શું કહેવાય સહન નથી થતો. તો પડી એવું છે ભાઈ. તો આ બહુ ખરાબ છે. તો અમારે આ ચપલા જે છે ને કપડાં ધોવાના આ જે ચપલા એ લગાવવો પડે છે જેથી કરીને નીચે ના જતી રહે. તો આવું જુગાડ કરીને અમે લોકો શૂટ કર્યું છે. અને આ સારી આવી છે, રિંગ લાઇટ સારી આવી છે, 4-4.5 હજારની છે ભાઈ. એટલે એ પ્રમાણે તો સારી આવી છે ભાઈ. તો ગાઈસ અત્યારે છે ને રીલમાં ટ્રેન્ડ ચાલે છે યાર. સૈયારા જે મૂવી છે ને એ મૂવીમાં યાર બહુ બધા લોકો રિએક્શન આપે છે. અમુક લોકો સારા રિએક્શન આપે છે, મતલબ સારા રિવ્યૂ આપે છે. અને અમુક લોકોના રિએક્શન એવા છે કે લોકો લિટરલી રડે છે. મતલબ જે કપલ હોય ને લિટરલી રડે છે. અને લિટરલી હું વિચારતો રહી ગયો કે એવું શું છે. પણ આ બધાના હા. જોઈએ ને તો પહેલા તો મેં ટ્રેલર જોયું હતું અને આમ તો જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ પર અડધી મૂવી તો આવી જ ગઈ છે. એવું કેવું હોય તો ચાલે. કેમ કે જે કોઈ જાય છે ને કંઈક ને કંઈક મૂક્યા જ કરે. કંઈક ને કંઈક મૂકે. અને યાર એટલું કરે છે ને આપણે અડધા લોકો રોતા હોય ને અડધા તો આ માસિક ની જેમ આમ પડ્યા હોય ને અડધા શર્ટ નીકાળી દે. ઓ ભાઈ મેં કીધું આ શું છે. એટલે અમે એ જોવા જઈએ છીએ કે હકીકતમાં આવું છે કે આવું મૂવી છે કે પછી કઈ રીતનું છે. મતલબ આ મૂવી કેવું છે કે ભાઈ આમ રોતા કરી નાખે માણસને. રોવા વાળું તો ખોટું છે. રોવે છે લિટરલી. હોય જ વગેરે અમુક એવું ના હોય. તો ચાલો ફટફટ નીકળે અને ત્યાં જઈને જોઈએ કે ભાઈ કદાચ આવી હાઈપ બનેલી છે એવું મતલબ વર્થ ઇટ છે કે નહીં મૂવી એ જોવા જઈએ. અમાર બેન તો રિલેટેબલ છે જ નહીં કઈ આ મૂવી. હા એ બધું ચેક કરવા જઈએ છીએ અમે લોકો. ચલો લેટ્સ ગો નીકળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે લોકો આવી ગયા છીએ અડલજના મૂવી થિયેટરમાં. તો આ કયું છે આયોનોક્સ છે કે પછી પીવીઆર છે આઈ ડોન્ટ નો.
આઈ ડોન્ટ નો આયોનેક્સ છે હા તો આયોનેક્સ છે ચલો ગાઈઝ વન સ્ક્રીન છે એટલે પોપકોર્ન એવું લેવું હતું બટ હવે ઓલરેડી ચાલુ થઈ ગયું છે તો હવે આપણે ભડક્યો હેલો હું તો ઘડીક ભડક્યો મેં તો શું છે વ્હાઇટ એન્ડ બ્લેક થયું ને ઓ ભાઈ બહુ અમને એવું લાગ્યું કે અમે લેટ હતા બસ 20 મિનિટ એમને એવું કીધું વોચમેને કે 20 મિનિટ તો હજુ એડેડ બતાવશે એટલે આમ જો બધું ચાલે છે બધું શું લાયા પગે તમે શું છે એક નંબરના શું ખાવતરા છે એક નંબરના ખડ છે હો પગે ખાવાનું કુડ્યું પહેલું પિક્ચર આવે કે ના આવે પિક્ચર જોવાની મજા ત્યારે જ આવે કે જ્યારે તમે ફૂલ પેટ ભરેલું હોય કે બધું ઉપર થઈ જાય મગજ કામ ના કરે તો ફાઇનલી અમે લોકો મૂવી જોઈને આવી ગયા છીએ રિવ્યુ ની વાત કરી આમ બધા જે વૈસે લોકો ઠીક જેવું ઠીક છે. ઇન્સ્ટાગ્રામ માં જેવું કરે છે એવું એની અંદર કશું જ નથી સહેજ પણ નથી રોવું આવે એવું એ નથી ગુસ્સો આવે એવું એ નથી એ લોકો એક્ટિંગ કરતા હોય તો એ લોકોને કદાચ એવું થાય બાકી આપણને એવું કઈ ફીલ થાય ને એવું તો મૂવી છે જ નહીં નોર્મલ લવ સ્ટોરી છે થોડું સેન્ટી ને થોડું એ રીતનું હે ને હેલ્થ ઇસ્યુ વગેરે વગેરે અલ્ઝાઇમર્સ થાય છે છોકરીને અને પછી એ ઉપર જ છે બધું આખું હા અને કેમ કે, ગીત બીત તો બધું બહુ મસ્ત છે મૂવી જ એના ઉપર છે બધું વન ટાઈમ વોચ One છે time એવું watch કઈ એવું છે. એ નથી જેવું ઇન્સ્ટાગ્રામ માં જેવી હાઈપ અને બનાવી બધા જે કોલેજિયન હશે ને ગોડી કોલેજિયન તો બહુ જ ગમશે બધા જેના વગેરે મેરેજ વગેરે. થઈ ગયા હોય ને એને એટલું બધું નહીં લાગ્યા હોય જે ત્યાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે ને એ ત્યાં કોલેજમાં છે એમને તો બહુ જ ગમશે એવું કઈ- હવે કોઈ એવું જ છે કેટલા ભાઈ. કેવડા બી હોઈ શકે એ તો બધાની ચોઈસ ઉપર જાય એવું કઈ જ નથી કે આમાં તો બધું મેં- પણ અમને love story માં રિલેટેડ settle નથી નથી થતું મને તો હવે શું થશે શું Interval થશે પછી આગળ તો શું થોડીક કરશે વાર આ સુધી શું કહેવાય એવું જ થયું કે હવે ક્યારે પતશે કેમ આટલું બધું લાંબુ મૂવી છે અને પછી પતી ગયું ને એટલે પછી મેં કીધું, લે, પતી પતી ગયું ગયું. મેં કીધું. તો કે આ પૂરું ચાલો બધા તો ઉપર ઉભા થઈને ચાલવા લાગ્યા પછી છેલ્લે એક સોંગ હતું પાછળ સહી યાર હા એ પણ ચાલો ત્યારે ફાઇનલી આપણે નીકળીએ અને પછી હવે જોઈએ ખાવી બાવી કંઈક કરવી ભૂખ લાગી છે લેટ્સ ગો